દિવાલ પર બેસી જતા હતા પગ લટકાવીને, અને જે છોકરીઓ જતી હતી એમને ફ્લાઇંગ કિસ આપતા હતા. એનું જ તો મેં આખું પ્રોફેશન તો બનાવી દીધું. આજ કરતો રહું છું બસ. આવું કરીને હું કહેતો હતો. અને એકવાર હું મારા ફાધર હતો હતા, તો એક લેડી, જે બિચારી એ છોકરી એક ઘણી 16-17 વર્ષની હશે, અને હું 5 વર્ષનો હતો. હું સ્કૂલ જવાનું શરૂ કર્યું હતું. તો એ ઘરે આવી અને એમણે મારા ફાધરને કહ્યું કે જે છે તમારો છોકરો દિવાલ પર ઊભો રહીને સીટી વગાડે છે, તાળી વગાડે છે, અને મને હાઈ સ્વીટ હાર્ટ કે એવું કંઈક કહે છે મને. હેલો સ્વીટ હાર્ટ. તો મારા ડેડે કહ્યું કે આ 5 વર્ષનો છોકરો છે, આ ખોટું છે. જે અમારા નેબર છે એ ટેક્સન્સવાળા, જેમની બહુ મોટી ચોપડીની દુકાન છે, સુભાષ હશે, મોટો છોકરો જે જવાન છે, એ બદમાશી કરતો હશે. તો મારા ડેડે કહ્યું કે આરામથી બેસી ગયા અને કે બેટા બેસ, મારા દીકરાને જો. તો એ સમજે કે 5 વર્ષનો છોકરો આવશે તો આ કહેશે કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે અંકલ. હું ભાગતો આવીને મેં જોયું. હાય સ્વીટ હાર્ટ. આ સવાલ, આ આરોપ હું મારા માથે લઉં છું અને પ્રાઇડથી લઉં છું. મારાથી ભૂલ થઈ. પણ 25 વર્ષ મુંબઈમાં વિતાવ્યા પછી એટલા જ તોફાની છો? હા, પણ છોકરીને કિસ કરવાના મામલામાં તો છું. હું એટલો જ તોફાની છું. પણ ક્યારેક ક્યારેક હવે મારા છોકરાઓ મોટા થઈ ગયા છે, તો એ મને કહે છે કે પપ્પા યુ કાન્ટ બી લાઈક ધીસ. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે મોટા થઈ ચૂક્યા છો, તમારે આવું નોટી બિહેવ ન કરવું જોઈએ. તો હું કહું છું કે તમારી ઉંમર થઈ ગઈ હશે, તારા બાપની નથી થઈ. તો હું હજી